સમાચાર વડોદરાથી મળી રહ્યા છે। ભ્રષ્ટાચાર છુપાવવા સરપંચે કાઢ્યા ગાંડા। વાઘોડિયા તાલુકાના રસુલાબાદ ગામની આ ઘટના। ગામના સરપંચે ભ્રષ્ટાચાર છુપાવવા પાગલનો અભિનય કર્યાનો છે આરોપ। રસુલાબાદ ગ્રામ પંચાયતના સરપંચ ડેપ્યુટી સરપંચ પર ભ્રષ્ટાચારનો આરોપ। વિકાસના કામ માટે કોન્ટ્રાક્ટર પાસેથી ટકાવારી પેટે રૂપિયા લીધાનો આરોપ। ગ્રામ પંચાયતના સભ્યએ વાઘોડિયા તાલુકા વિકાસ અધિકારીને અરજી આપી। ભ્રષ્ટાચારની અરજી અંગે ખુલાસા માટે બોલાવાતા ગાંડપણનું નાટક કર્યાનો આક્ષેપ। ગાંડા બનવાના પ્લાનનો પર્દાફાશ કરતો એક ઓડિયો વાયરલ થયો છે। રસુલાબાદના સરપંચનો ગાંડા કાઢતો વિડિયો સામે આવ્યો છે। ગ્રામ પંચાયતના સભ્યએ સરપંચ કમલેશ વસાવા તેમજ ડેપ્યુટી સરપંચ મિતેશ જાદવ પર ભ્રષ્ટાચારનો આરોપ લાગ્યો છે। તે બંને ગામના વિકાસનું કામ જે કોન્ટ્રાક્ટરને સોંપ્યું છે તેની પાસેથી રૂપિયા લીધાના આક્ષેપો ઉઠ્યા છે। આ અંગે ગ્રામ પંચાયતના સભ્ય દ્વારા તાલુકા વિકાસ અધિકારીને લેખિતમાં અરજી કરી તપાસની માંગ કરાઈ। ત્યારે અધિકારી તપાસમાં સરપંચે પોતે ગાંડા હોવાનું નાટક રચ્યાના આક્ષેપો ઉઠ્યા છે। આ અંગે તેમણે તેમના કોઈ મિત્રને ફોન કરી સાથે આવવા કહ્યું હતું, જેનો ઓડિયો હાલ વાયરલ થયો છે અને તેમાં તેમના આ ગાંડપણના પ્લાનનો પણ પર્દાફાશ થઈ ગયો છે। મહારાજ કાલે જવાબ લેવા બોલાયા છે, તમે મારા જોડે આવવું પડશે। તમારે એવું કહેવાનું અમારો સરપંચ ગોંડો થઈ ગયો છે, જવાબ બધા મેં આલ્યો છે, બોડી સસ્પેન્ડ થઈ જશે। કઈ બોલાયા જવાબ લેવા તમને? વાઘોડિયા તો મેં કાલે એટલું કીધું હતું કે આ ટાઈમ કોન્ટ્રાક્ટર છે ને, જેથી તમે લોકો પૈસા